હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ફાચરિયા. અત્યારે છે ને બેબી શાવરનો પ્રોગ્રામ છે, તો હાલ અત્યારે ભાણાના ઘરનાનું બેબી શાવર છે ને, તો ત્યાં પહોંચી ગયા છીએ. અને વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. જોકે આ વરસાદ તો ન કહેવાય, માવઠું કહેવાય. ઘણા બધા ખેડૂતોને આશા હતી, ઘણા બધાને માંડવી ખેંચવાની બાકી હતી, થ્રેસર હાંકવાનું બાકી હતું, કપાસ વીણવાનો બાકી હતો. તો વરસાદ પડ્યો ને, તો હવે પાક બગડવાની પૂરેપૂરી શક્યતા છે. પણ વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. અને અત્યારે જો પક્ષીનો કલબલ અવાજ સવારમાં મસ્ત મજાનો આવે છે. બહુ જોરદાર નેચરલ થઈ ગયું છે અત્યારે. ગાય માતાને જો કેવું થયું છે શરીરે, બીમાર ગાય છે. હો હેતાંશજી કેમ રોવે છે? જો કેવી રોવે છે. જો હેતાંશભાઈ બિલકુલ તૈયાર થઈ જાય છે. વ્હાઈટ કલરનું પેન્ટ પહેર્યું છે હેતાંશભાઈ. પિનલ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. કેવો વરસાદ મંડાણો, અમારો પ્રસંગ બગાડશે. આ વરસાદ છે ને અત્યારે તો અલગ રે, પણ બિચારા ખેડૂતોને હકીકત અત્યારે છે ને, બિચારાને માંડવી કેટલી ખેતરમાં. તો મેં હમણાં એ જ વાત કરી, માંડવી કપા. અરે વાહ, વ્હાઈટ કલર નું પેન્ટ. એ તો મારા બાબાએ બતાવી દે. લે લો, વ્હાઈટ કલર નું મારે પેન્ટ છે, ગ્રીન કલર નો કુર્તો, મોટું કપાઈ. રેડી? ઓકે ભાઈ. લાડુ આવી ગઈ છે. બા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કાકા જય યોગેશ્વર. જય યોગેશ્વર. આજ તો કાકા એના ભાણા ની બાબા. જય યોગેશ્વર. મહારાજ કી જય હો. જય યોગેશ્વર. જય યોગેશ્વર. દાદા જો ફૂલ એન્જોય માં છે આજે. જય યોગેશ્વર. કેમ કાકી? જય યોગેશ્વર. જય યોગેશ્વર. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. તૈયાર થાવ, હાલો ફટાફટ. કાકી તૈયાર થાવ. મમ્મી જય સ્વામિનારાયણ. જય યોગેશ્વર. જય સ્વામિનારાયણ. ગાઈસ, આ બાજુ છે ને ચાલુ વરસાદમાં જો ડેકોરેશન કરવાનું ચાલુ થઈ ગયા છે. કાકાજી જો મસ્ત ડેકોરેશન કરે છે. ઓર્ડર લ્યો છો કાકા? તમે કેટલા વર્ષોથી આ કામ કરો છો? હું લગભગ 10 વર્ષથી કરું છું, પણ ગામડામાં સિટીમાં કોઈ ઓર્ડર નહીં. આપણું બધું આમ આડાવડું છે, હરકું નહીં હોય. કાકા 10 વર્ષથી કામ કરે છે. પૂરેપૂરો કમ્પ્લીટ ઓર્ડર લેવામાં આવે છે. તમારું ફંક્શન છે ને, બધું જવાબદારી બધી લઈ લે. બરાબર છે? નીચે હું ફોન નંબર આપી દઉં. ચાલો હોય લાવો, હોય ના દોરા પોરવવાના છે. જો દાદા વિથ અનેરી. વાહ ભાઈ વાહ, ફૂલ વરસાદમાં મોજ અનેરીને. અરે પણ આમ જો એટલી હાઈટ ઉપર જઈને છે ને બધાને બહુ ગમે. કેમ લાડુ? હાઈટ ઉપર બધાને બહુ ગમે. ભીનું લઈ ગયું. ભીનું અત્યારે છે ને કઈ આખો આ મંડપ છે ને નીતરે છે. જો અહીં તમને રીતસરનું દેખાતું હોય છે. આખો ભીનો થઈ ગયો છે મંડપ. અને આ બધું જો મસ્ત ડેકોરેશન કરી નાખ્યું છે ભાઈ. આ ઘરે ડેકોરેશન કર્યું છે. બેબી શાવર લખ્યું છે. અને આ બધા ફુગા ફૂલાવીને ત્યાં મસ્ત મૂકી દીધા છે. અભિષેકભાઈ જય યોગેશ્વર. ભાઈ જો આ ભાઈના ઘરનાનું શ્રીમદ છે ભાઈ. તારા લગ્નમાં અમે આવ્યા હતા, યાદ છે ને? આ બસ ભૂલી જાતો ને. હો ભાઈ. પછી ડાયરેક્ટ છે ને અત્યારે એટલા વર્ષો પછી અમે શ્રીમદમાં આવ્યા છે. હેતાંશભાઈ કહીશ તો આજે જો અમે બંને ભાઈએ ફરીથી મેચિંગ કર્યું છે ભાઈ. જો વ્હાઈટ પેન્ટ પહેર્યું છે ફૂલ વરસાદમાં, અને એ પણ ગામડામાં. પાછળ ફરીને બતાવી દઉં. વ્હાઈટ પેન્ટ આ વખતે લીધા. બે કે 3 પેન્ટ વ્હાઈટ. હેતાંશે વ્હાઈટ પેન્ટ લીધું છે. જો અરે વાહ, હાલ બેટા અહીંયા જનકના આમ જવાનું છે. પાદરે હાલ આમ જવાનું છે. વરસાદ જોવા જવાનું છે. ગામડામાં ભાઈ ચોમાસામાં છે ને બહુ મજા. ચોમાસામાં બહુ મજા આવે. પણ અત્યારે તને ખબર અત્યારે તો આ ચોમાસું નથી ને, વરસાદ આવે છે એટલે બધા ખેડૂતો હેરાન થતા. ચોમાસામાં ગામડું અત્યારે ખીલી ઉઠ્યા. ગઈ ભાગી તમારી વાત કરતો. કેમ છે તું? વાત કરતો. ગાય છે ને પપ્પાને પાછળ ભાગી તો ભાગવું પડ્યું. કેમ હમણાં ભડકીથી રહી ગયો. નકર માહામાં શીંગડું આવો થઈ જાય. આમ આવતો તો આ એક હાથમાં ભાઈ પકડાયો હતો. પપ્પાને સિંગડું હટવાનું. જો જોઈ લે તે વ્હાઈટ પેન્ટ. બધા વસ્તુ બતાવું. કોમન વસ્તુ. અમે બે ભાઈ સેમ કપડા પહેર્યા, તો જુહીલે અને જનકે સેમ કપડા પહેર્યા. એકલો તું એકલો પણ એકડો છો. ત્યારે જો કલર માં થોડોક લાઇટદાર છે, પણ મેચિંગ થઈ જાય અમારે. બેટિંગ છે. તું કાકાની ટીમમાં જા. તમે હા, તમે 3 અમે 2. બીજું એ કોમન છે કે બધાએ વ્હાઈટ પેન્ટ પહેર્યું. બધા પેન્ટ બધા વ્હાઈટ છે. મારું જ પકડે
ચાલુ જ છે પહેલા તારું તો મફત નહીં થાય બેટા, બગડી જશે. જમવામાં શું છે જોઈએ. અત્યારે મોજ લઈએ. ભાઈ વાડીએ જાવું? વાડી અત્યારે નહીં, પલ્લી જાવ. પછી ગારો થઈ જાય, વધુ વરસાદ આવશે ને ત્યાં. એક્ઝેક્ટ એમાં એવું છે, વાડી જો સામે જ છે, ત્યાં જ જવાનું છે ખાલી. ગાઈસ તો ચા આવી ગઈ છે મસ્ત મજાની. હેતેશ તે ચા લીધી? ચા પીવે. જોગિંદર ચા પીવે. ચા લઈ લો ભાઈ, જનકભાઈ ચા લઈ લો. લાવો એક ચા લઈ લે. બાપ રે ચા ગઈ. રહેવા દે ભાઈ. સાઈડમાં મૂકી દે. આ લે લીધી જોગિંદર. ગરમ હશે હો ભાઈ. હજી પાછું દેહમાં ચા તો પીવી જ પડે ને ભાઈ. ચા ચા વિના ચેન પડતું નથી, એવું થાય ચા પીવું નહીં, પણ અહીંયા ગામડે આવીએ ત્યાં ફોટા ચડે. છે. એવું થાય ને મસ્ત ઠંડીમાં વરસાદમાં કેમ. ચાલો હવે ચાની મોજ લઈએ ભાઈ. મેન છે ને પલળવાનું મન થાય છે, પણ પછી બૈરાઓ તૈયાર થઈને આવશે ને ક્યાંક ફોટા પડાવવા હતા, પલ્લી ને આવ્યા. બૈરાઓ નહીં, બૈરી સપના એમ કે. પપ્પા પાછળ એવું છું. વડીલો આરે રહી ને એવા શબ્દ નીકળે, એમ કે ને કે બૈરાઓ જમવા આલો. કઈ સજાઓ કંકુની થાળી આવી ગઈ છે અને હવે મજા આવવાની છે ભાઈ. જોવી કોણ જીતે છે. પણ આ દેવર છે બહુ સિમ્પલ માણસ છે, પ્રોફેશનલ Simple માણસ આ હે. પ્રોફેશનલ માણસ છે, ધીમે ધીમે મારી. પ્રોફેશનલ માણસ છે. એટલે ભણેર ગળેર એટલે બહુ આમાં ધંધવાટી બોલાવે. નહીં, હમણાં જનકભાઈ નો વારો આવો તો ભાભી નો વારો પડી જાય. હરી હર બે બાજુથી. રામ જાડા હા જાડા. અરે ધીમું પડ્યું, ધીમું પડ્યું. એટલે કહો પ્રોફેશનલ માણસ છે. જોઈએ ચશ્મા કાઢો કાઢ નાખ. ઓહ બાપરે. આટલું પ્રેમથી તો નો બે વાર જોઈ લે ને તમારે છે કોઈ બીજું ખાવું? હા તો બે વાર કદાચ એક વાર. વજુલભાઈ ને મારો જનકભાઈ બીક લાગે. આરામ છે ઓલે ઓલે. અરે આ હું તો કોણ જનકભાઈ આ જનકભાઈ નો વારો આવ્યો. ઓય હવે હવે જોવા જેવી થાય. अभी आएगा ना मजा, अभी बहुत मजा आने वाला है. अभी भीड़ो आ गया है, अभी मजा आएगा. लेकिन ये कैमरा मैन लड़ रहा है. ધીમું લાગશે, પણ જે ઝનક જનકભાઈ ચાલો મારો તમારો રહી. જો જો આવે ઝનક મારે ને જો જો આવે તું હરખા કરો. ए फोन કરી રાખો 108 ને. 108 ને બોલાવ્યો. હા એ જોરથી માર છોકરા તંદુરસ્ત. વાહ. ચાલો મારો તમારો છે. અવાજ આવો છે હવે ચાલો મારો છે. જનકભાઈ જવાબ પર નાખજો છે. છેલ્લો વારો છે. હાથ રાખી દીધું. નહીં, નેતાનો છેલ્લો રાખ્યો. ચાલો અહીંયા લો. અચ્છા એવું છે. જનક દૂર રાખ હવે હાથ. હા સરસ સરસ. ચાલો મોટા પડાવી લ્યો. વાહ ભાઈ વાહ. સરસ મસ્ત પ્રોગ્રામ. ચાલો ભાઈ ડન ડન. જનકભાઈ કોળા ભરત બોલતે હૈ इसको કોળા ભરત. થોડા પર બીજું આવે તે આવે. ઓય નેતાસનો વારો. નેતાસને મારવાનું છે. એ તો તારે હા એ તાજ કહેતો જ મારી રે કે એ હાલો હાલો એ તો જ તમારો. એ મજા આવી જાય. હાલો હાલો મજા આવી જાય. લાગો મારો ને હું ફોટો પાડું ને તા વિડિયો લે હાલો મજા આવી જાય. હાલો કોઈ આવજો બે આમ કર દે બસ એક જ કર હવે હામાં ખસી નહીં બસ અરે વાહ. હામે હામે હરખે હરખા. જનક કરતા તો હેતા છે મજા કરાવી.
ફોટો પડે આમ જો છે જય શર્મા નહીં ભાઈ એક જોરથી આમ લાફો મારે એક્શન કરવાનું છે એક્શન ફોટો પાડું છું ઓકે હાલો જલ્દી હાથ ધોઈ આવો મોઢું ધોઈ આવો ગઈશ તો આ બાજુ બધો પ્રસંગ હવે પતી ગયો છે મુહૂર્તનો એટલે બહાર છે ને ધીમો ધીમો ઝરમર ઝરમર વરસાદ ચાલો ઓ બાપરે ઝરમર ઝરમર નથી અહીં તો ફાસ્ટ વરસાદ ચાલુ થઈ ગયો હા કેવા વરસાદ હા જો આ બધા અહીંયા વોશિંગ રૂમમાં આવી ગયા વરસાદ ચાલુ છે ભાઈ ત્યારે જો પ્રસંગ છે ને ભાઈ થોડુંક કેવડાવે એવું છું છે એટલે જમણવાર ને બધું છે ને આ હોલમાં કરવું પડશે વિદ્યુત ની તો તાર પી જવાનું લાડુ આવી ગઈ છે હવે ખોળામાં નહીં મમ્મી હામું જો તો ને ખોળામાં બેહે ને અહીંયા બેસે ખોળામાં દૂધી છે ને એવી એમ. અનેરી આ બધું આયાથી અને રે આ બાજુ સવારે થઈ ગઈ એના તે કે મને કેટલા મળી ગયા એ મોઢા નાખે છે ગાઈસ તો હેતાંશ ને માંડ મનાવીને ત્યારે ખોળામાં બેહાડ્યો છે જો મસ્ત ભાઈ. લાગે છે અરે વાહ એ એ તો બહુ ભાવે એને જો જો નડતો નથી ને બાઈક આમ જો ઊંચું છો. હે તાર સાબજે જો મનના ભાવે અરે ખાવું પડે બેટા હાલી બસ અરે વાહ જો. મજા આવી ગઈ હેતાંશ ભાઈ ને હવે આમાં છે ને મગ અને હા હાલે ત્યાં એલ મૂકી દે ત્યાં મૂકી દે એમાં ચાંદલો ને ચોખા નથી. અંદર સોપારી રોટી નાખી દે અને મગ નાખી દે થોડું. ભાભીને અનુભવ છે તાજો અનુભવ પાણી ભર લે. સપના ને છે બસ ઘણું એટલું. બસ હેલ ભરાઈ જશે અધૂરો ઘણો છલકે ઘણો જાગો પી ચડાઈ એલ. ત્યાં જઈને બધું તાર પાણી પીવાનું જ છે હારણ ઘરે હોય ને ત્યાં લગી છે ને કપડા બપડા બધું ધોવાના એલ પાણી ભરાવે ને એટલે પપ્પા ઘરે જઈને કપડા ને એવું નહીં ધોવાનું એટલે આ એલ અચ્છા અભી સમજ में आया ભીડું તમે ચલો સીધા સીધા ઉભી કોપી આંગળી. हाँ પછી પાછું પાણી ભરવા જવાનું ન્યાય अच्छा પછી તે દિવસેથી કામ ચાલુ કરવાનું अभी समझ में आया भिड़ो ત્યાં લગી હારે. પાણી ફરવા જવાનું એમ ને સાચી વાત શીશવાનું જીમ માં જવું ન પડે કેમ બહુ ભર્યું બધા ને એ તો હવે ભરે કા તો વાહ ભાઈ ઓ ભાઈ સાહેબ આ બાજુ જો બેન ભાઈ છે ને ફોટા પડવે છે હાલો હાય હાલો એ આવો બે
કાકા ગીત તો ગાઓ બેન માટે કઈ. સાઈડમાં કોણ ઝુલાવે લીમડી, કોણ ઝુલાવે? કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી, આ ભૈલો ઝુલાવે. બેનનું ગીત છે તમારે બેન ને ભાઈ માટે ગાવાનું છે, ભાઈએ બેન માટે ગાવાનું કરો. હાલો તો આવી ગયો, હાલો આવી ગયો. વાહ વાહ, જો આ બાજુ બધા ગોઠવાઈ ગયા છે. આ દેરાણી જેઠાણીએ સેમ કર્યું છે. હોય જો કે આ બધી માધવ ટેક્સટાઇલ ની હાડી હોય ને એવું લાગે છે. નીતાના મેરેજમાં ફઈએ લીધી હતી ને હા સાડી. ઈ છે બરાબર આ છે. સાડી તો અમે મલકોટન ની મલકોટનની એક વખત ઘુમરિયું ફરી જાવ સારે ચાર. હાલો સારે ચાર ઘુમરિયું ચણિયા ચોળી હોય ઘુમરિયું. ભલે ને તોય. વાહ ભાઈ વાહ, સરસ સરસ. હાલો ઓકે ઓકે. આ ચારે ચાર સાડી છે ને માધવ ટેક્સટાઇલ ની છે ભાઈ. ગાઈસ તો ફૂલ વરસાદમાં મહેમાનનું સ્વાગત થઈ ગયું છે. ત્યારે બધા મહેમાન આવે છે. ગાઈસ તો વાતાવરણ જો કાળું ડિબાંગ વાતાવરણ થયું છે અને ફૂલ વરસાદી માહોલ છે ભાઈ. કોઈના પ્રસંગ આમાં છે ને બગડે અને કોઈના ખેડૂતની જે શું કહેવાય ઉપજ આવી હોય ને હજી ખેતરમાં પડી છે. કાકા ઘણા ખેડૂતોની ઉપજ ખેતરમાં પડી છે. હાલ આપણે આવ્યા હતા વાસિયાળી જે રસ્તામાં બધાને કેવા ઓલા શું પડ્યા કહેવાય ને સિંગના પાથરા, સિંગના પાથરા પડ્યા હતા. કપાસમાં કપાસ તવડી ગયો છે, ફૂલ ફૂલ વીણવાના મજૂર મળતા નથી. બહુ અઘરું ખાલી થવાનું. 5 દિવસ વરસાદ મોડો આવ્યો ને તો બધાને. પહેલી વીણી બધાને આવી જાત આવી જાત. કપાસ હવે થોડુંક બહુ અઘરું પડે. થોડુંક નહીં પણ ઘણું અઘરું પડશે કેમ કે હવે જે ત્રીજી ચોથી વીણી આવવાની હોય ને ઈ ન આવે. બે વીણી જ આવે. કુદરત છે ભાઈ, એમાં તો આપણું કઈ કોઈનું હાલે હાલે નહીં. કુદરત કરે એ થાય બરાબર. ગાઈસ તો આ બધું જો ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે. લાડલો ઉઠી ગયો લાડુ. અને ભૂખ લાગી છે ભાઈ, આને હું પેલા જમાડી લઉં. રાધે રાધે કરે મારા લાડુ ને રાધે. રાધે રાધે ગટડી, ગુડ મોર્નિંગ, જય શ્રી થઈ ગઈ છે કૃષ્ણ. ને એટલે મજા આવી ગઈ. એમ ને? દીકરાને. સરસ, ચાલો. મારા દીકરાને દિવસે ઊંઘ આવે, રાતે ઊંઘ ન આવે. રાતે નો આવે. આપી દો ભાઈ, આપી દો. જાગી જાય. હા લે લે. એ તો વરસાદમાં નહીં, વરસાદમાં નહીં. બારિશ આ રહી है, बारिश बारिश में नहीं, बारिश में नहीं. इधर आ जाओ, इधर आ जाओ. તો ગાઈઝ આ બાજુ બધું ફોટોશૂટ ચાલુ છે. આ બાજુ બધા મહેમાન છે અને અહીંયા છે ને અંદર જમવાનું છે. ગાઈઝ તો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે. તો ચાલો જમી લઈએ. પૂરી, રોટલી, ઈડડા, ખમણ, મરચા, બધી ઘણી બધી આઈટમ છે. પંજાબી છે, ગુજરાતી, શાક. વાહ વાહ ભાઈ, મીઠાઈ, છાશ. હેતાંશભાઈ જમવા માટે બેસી ગયા છે. વાહ, જો ચિંતનભાઈ ને બધા જમવા માટે બેસી. અહીંયા આવીએ, સામે આવીએ. આ બાજુ અહીંયા આવી જા. વ્હાઈટ પેન્ટ પહેર્યું છે એક તો તે. ઓ બાપરે, ફૂંક મારે છે. અહીંયા ઊંડ છે બધું. ચાલો ગાઈસ તો હવે જમી લઈએ. તો હવે ફંક્શન પૂરું અને હેતાંશભાઈ જો આંબી નથી હકતા ને તો છત્રી લઈને જુગાડ કર્યો છે ને ફટાકડા હું ફુગ્ગા ફોડજો. બાપરે, છત્રીથી નીચે તો લાવ્યો હો. બધા લઈ જાય છે એમ કહે છે. એ ફટાકડા ફૂટશે હવે. આ આ હા. મજા આવી ગઈ હેતાંશભાઈને. ગાઈસ તો હવે વિદાયનો ટાઈમ આવી ગયો. गाइस तो फिर से गड्ढे की सवारी निकल गई है. फाचरिया છે. अभी हम जा रहे हैं પીઠવડી. ભાઈ પીઠવડી જવા નીકળ્યા છીએ. પીઠવડી થી જવાનું છે સાવરકુંડલા, સાવરકુંડલા થી જવાનું છે અમરેલી. અમરેલી અમારે નાઇટ હોલ્ટ તો નથી કરવાનું પણ નાઇટ નું જમવાનું ડિનર હોલ્ટ છે. એટલે છે ને ઘણા બધા મમતા માસી બધા ભેગા થવાના છે બરાબર. અને કાકી સમય કેટલો ફાસ્ટ છે, જમાનો કેટલો ફાસ્ટ, બહુ ફાસ્ટ છે ભાઈ. ફાસમ ફાસ્ટ ભાઈ, જમાનો છે ને બહુ. હા બેબી શાવર માં હા તે ભાઈને પૂછે કે લગન નું રિઝલ્ટ મળી ગયું ને ઓ બાપ રે. હાલો હાલો ગાઈસ તો હવે છે ને ફટાફટ પીઠવડી જાય. પીઠવડી છે ને કશ્યપ જ્વેલર્સ વાળા ને મળવાનું છે. મારા માસી છે ભાઈ, ન્યા માસી હગા માસી છે ને મળવાનું છે. જયદેવ હા અહીંયા આવ્યા તા શિયાળામાં ને આ સ્વેટર ઓકે જી, તો ચાલો ફટાફટ આપણે છે ને
આપણે કશ્યપ જ્વેલર્સ વાળા ગીતાબેન છે કે નથી? લે એવું છું, પૂછી દો કઈ વાંધો નહીં. ચાલો બીજા બધાને મળીએ, ઘરના સભ્યોને. અને પીઠવડી મારા માસા છે, માસી છે, સુરત જ રહી છે પણ આવ્યા છે. તો ઘણા ફોન હતા કે આવો આવો, બધા બહુ સબસ્ક્રાઈબર લોકોના ફોન આવે છે આવો આવો, પણ ટાઈમ નથી રહેતો અને શેડ્યુલ એકદમ બિઝી છે. જો કે તમે જોતા જઈશો એટલે તમને ખ્યાલ હશે. પર્સનલમાં ઇન્સ્ટાગ્રામમાં પિનલ ફોન નંબર નાખે. બિચારા કેટલા લોટકા છે, જો કેમ હા. બેઠા સમજો લ્યો. ગઈશ તો પીઠવડી પહોંચવા આવ્યા ને વરસાદ ચાલુ થઈ ગયો છે. જો વરસાદ આવવા માંડ્યો છે. સવારનો આટલી જ ગતિએ વરસાદ કન્ટિન્યુ ચાલુ છે. ગઈશ તો એક ઘર લઈ લીધું, હવે બીજા ઘરે જવાનું છે. પિનલ તારું એક વખત કોસ્ટ્યુમ બતાવી દે, ડ્રેસ. વાહ ભાઈ, આમાં જો કે સ્ટોક આઉટ છે નહીં કઈ કેમ. ગઈશ તો ફાઇનલી પીઠવડી ગામમાંથી બેસીને નીકળી ગયા માસીને ત્યાંથી, ને હવે જઈશું ડાયરેક્ટ અમરેલી. પીઠવડીની બજાર તો બતાવો. હા, પીઠવડીની બજાર શરૂઆતમાં જ મેં બતાવી દીધી. હા. ભાઈ જો જે કોઈ પીઠવડીથી હોય ને કોમેન્ટ કરી દેજો, બરાબર છે? આ ટાઈપની કંઈક બજાર છે પીઠવડીની. નવા મકાન જૂના મકાનમાં બહુ આઈડિયા ન હોય, નવા પ્લોટ જૂના પ્લોટ, પણ જે રહેતા હશે ને ખ્યાલ આવી જતો હશે આ કયો એરિયો છે. જો ગેટ આવી ગઈ તો फिर से गड्ढे की सवारी निकल चुकी है अमरेली जाने के लिए. गाड़ी अभी रास्ता अभी है ना बहुत सुनसान हो गया है क्योंकि अभी सब लोग सूरत जा रहे हैं गांव से निकल के. गईस तो फाइनली अमरेली માસા ને ઘરે પહોંચી ગયા. તો ગઈસ આ બાજુ જો રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું છે. પિનલ શું બને છે રસોઈમાં? કાજુ ગાંઠિયાનું શાક, પરોઠા ને રાઈસ. સરસ. મમતા માસી શું બનાવે છે? એ મમતા માસી નવા વરાના રામ રામ. લીંબુ ખાવા જેવી વસ્તુ હો ભાઈ, કાજુ બદામ દેવાય. ઉપર ચટણી મીઠું જીરું રૂમાલ નાખીને શું છે તમે આ મમતા માસી હે પિનલ, મમતા માસી નવા વરામાં આમ ડાયા થઈ ગયા, અવાજ આમ હાવ નીચો થઈ ગયો એવું નથી લાગતું? સુધરી ગયા. હવે ના આવતા વર્ષમાં મમતા માસી હાવ ધીમું ધીમું હોય છે. નહીં જોવા મળે. હા સાચી વાત છે. માસી કેમ છે? જય સ્વામિનારાયણ. એથી બધા થાક ઉતારવા આવતા ને એટલે અહીંથી આપણે છે ને ઊંડો થાક લઈને આવતા. સુરત આપણે સૂર્યવંશી થાય બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીએ. એ તો પાવર ખેંચી લેવાય, બંધ કરી દેવાય એટલે નો વાગે. કોણ ગોતવે છે? ભરત માતા. ગઈસ ગામમાં છે ને મોરલો છે, દરરોજ 5 વાગે વાગે. હા કેટલો વાગે? એમને એક વાત કઈ ખબર અહીંયા જે છે ને તો સવારમાં 5:30 વાગે ઉઠે તો વાંધો ને આપણે સુરત તો એટલું ઉઠ્યા હોય ને આપણે 2 તો 8 વાગે ખબર તો અહીંયા હાથ પડી જાય વાંધો નતો એમ આ ઊંઘ પૂરી થઈ જાય બહુ વાંધો ન આવે. પણ આમ જો ભગવાન માટે ઉઠવું જરૂરી છે પણ આપણા શરીર માટે નથી. હા ભગવાન ઉપર ભાવ હોવો જરૂરી છે. નહીં ભાઈ સવારમાં વહેલું ઉઠવું બધા કહે તો બહુ સારી વાત, તબિયત બધું સારું છે પણ અમારી તબિયત ડાઉન થઈ જાય છે ભાઈ. અમારી દવા થોડીક ઊંધી કામ કરે છે કેમ? પિનલ હું કીધું હું બને છે રસોઈમાં? કાજુ ગાંઠિયાનું શાક, હું વાત છે. પરોઠા ને રાઈસ. વાહ ભાઈ વાહ, સરસ. અચ્છા જૈન બને છે. મમતા માસી જૈન બને છે. મમતા માસી સ્વામિનારાયણ છે ને જૈન ખાય ના ના નહીં? ઈ તો એમ કે તાર કરતું જે બને ને હું ખાઈ લે પણ તું જમવાનું ખાઈ. હા હાલો ભાઈ આમેથી કીધું છે. આપણે અહીંયા બપોર આવવાના છે. ઓકે આ બાજુ જો પરોઠા બનવાનું ચાલુ થઈ ગયું છે. દર્શિતા પરોઠા બનાવે છે પણ લાગતો નથી. આમ જો વચ્ચે કડસલી પડી ગઈ જો. તે કયા બનાવ્યા આમાંથી? આ બધા ત્રાહા બાંગા બન્યા છે બધા જો. હા તો કોણે બનાવ્યા? હા હા ગઈશ તો આ બાજુ છે ને પરોઠા બનાવવાના હતા પણ દર્શિતાથી પરોઠા વણાતા જ નથી. જેને ગોળ રોટલી બનાવી જો. આટલો ફરક પડે જો. તું આવા બધા આવડતું હોય ને એના માટે છે. પણ બધાને આવડતું હોય આવું કોને ન આવડતું હોય? હવે બધાને આવડતું. માસા કોક દીક બનાવી માર માસી. હાલો માસા વઈ આવો હાલો. માસી બહાર ગયા હોય તો જો આવી રીતના ત્રિકોણ કરી નાખો. હવે રેસીપી આપે છે દર્શિતા. જો થઈ ગયું. સરસ હાલો. વાહ ભાઈ વાહ. આ મોય જો. આ તું તારા હાર અહીંયા છે ને ત્યારે આવું બનાવશે.
કાજુ ગાંઠિયાનું શાક, પરોઠા, ભાત અને ગુલાબજાંબુ સાથે પાપડ. તો ચાલો જમી લઈએ. ગઈસ તો મસ્ત કાજુ ગાંઠિયાનું શાક ખાઈને ભાઈ અમરેલી થી નીકળી ગયા છીએ. गड्डी की सवारी फिर से निकल गई है. अभी डायरेक्ट हम जा रहे हैं क्राकच भाई, क्राकच. और अनेरी देखो सो गई है भाई. आज पूरी थक गई. ઉપાડવાની નથી. કાલે ગાડીની સવારી કે ઉપાડવાની નથી. કાલે અમારા ઘરે મોંઘેરા મહેમાન આવે છે ભાઈ. કોણ કોણ હશે ગાઈસ કોમેન્ટ કરી. નહીં નથી કહેવાનું. નહીં એ કહી દીધું. ગાઈસ તો મારા સસરા, સપનાના પપ્પા અને જુહિલના સસરા ભાઈ, આ ત્રણેય મોટી મોટી પાર્ટી આવે છે. ચિંતનના સસરા એમ બોલા કે ત્રણેય ભાઈના સસરા. થોડુંક આમ યુનિક વે થી બોલ્યો હું, કંઈક અલગ બોલ્યો હું ભાઈ. કેમ કે બપોરે પિનલ તો એ કીધું હતું ને, તું વાત કરતી ને ત્યારે તું આ રીતની જ બોલી. એટલે જ્યારે મેં વિચાર્યું તું ચિંતનના સસરા તું એમ કેમ ન બોલી એમ. એટલે મેં આ રીતના થોડુંક યુનિકનેસ કર્યું ભાઈ. સમજાણું? એટલે થોડોક ટેસ્ટ આવે યુનિકનેસ કરવી ને એટલે. તો પિનલ બધાને છે ને ગામડાના વિડીયા બહુ બધાને પસંદ આવ્યા, બહુ બધા એન્જોય કરી. તો હું એવું વિચારું છું કે આપણે હજી આ લોકોને એન્જોય કરાવીએ ને ગામડે હજી રહીએ. તો શું કેવું છે તારું? હું તો કેવા ઘણું માંગુ છું પણ મારા ખોળામાં મારી ઢીંગલી સૂતી છે, ઉઠી જાય તો ભાઈ કઈ બોલાયું છે નહીં. તો ધીમી ગતિ સલામત ગતિએ બોલી શકીએ કઈ? બહુ જ ગમે છે, બહુ જ મજા આવે છે. વાડીએ નથી જવું પડતું ને એટલે. પછી તમને પછી ટ્રેક્ટર રાખવાનું, સનેડો હાંકવાનું, ગાડી કપાયું ને બધું. એટલે હું કઈ રહેવાનું નથી કેતો ઘડી. તમે સુરત ભાગી જાવ છો. સાચી વાત છે ભાઈ. એક દિવસ એક ક્ષેત્રે જાય. વેકેશનમાં એન્જોય તો કરો ને. પછી આપણે દેહ જેવું જ ને સુરતમાં છે. દેહ વાળાને તો થોડો ઘણો પોરો મળે ને આપણે કન્ટિન્યુ જોબ ભાઈ જોબ. સાચી વાત છે. ના પોરો તો કોઈને રહેતો જ નથી. જ્યારે કામ તો બધાને કરવું જ પડે છે. બરાબર. ચાલો તો અત્યારે છે ને ફૂલ અંધારું થઈ ગયું છે, વરસાદી વાતાવરણ છે ભાઈ. આ અમરેલીના રસ્તા તો બરાબર બહુ ગરમી થતી હતી, બહુ ગરમી થતી હતી. ફૂલ વરસાદ આજે આખો દિવસ વરસાદ પડ્યો. એક સેકન્ડ વારે બંધ નથી. ચાલુ આમાં મન મૂકીને નથી વર્ષો પણ ટહક હા એ રીતે છે. કાલે હવે કેવું વાતાવરણ હોય ઈ જોઈએ. કાલે ખબર પડે. બરાબર. તો ચાલો અત્યારે આપણે અમરેલીને કહીએ ટાટા બાય બાય, સી યુ. ગાઈસ તો ક્રાકસ ગામ આવતા જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો. ગાઈસ તો ફાઇનલી ક્રાકસ ઘરે પહોંચી ગયા અને અંદાજિત 10:30 વાગવા આવ્યા છે. રસ્તામાં છે ને ફૂલ વરસાદ હતો, કાંઈ દેખાતું નહોતું. એવું હતું. હા એવું હતું ભાઈ. એટલે છે ને ફાઇનલી પહોંચી ગયા. જો પથારી થઈ ગઈ છે અને આ બાજુ બધો સામાન ઉતારી લીધો છે. પીને એ લાડુ એકલી રમતી હોય મારી લાડુ. અરે વાહ, લાડુ ને મજા આવી ગઈ હોય. હાલો. લાડુ હવે છે ને એક દિવસના મહેમાન છે. આવતીકાલે મહેમાન આવે છે ને તો એને તેડી જવાના છે. બોલો માંડ લાડુ ને કાકા મજા આવી હતી કે હવે એને તેડી જાય છે. કેમ કરવાનું છે હવે બોલો? સેટિંગ આવ્યું હતું કે હવે વહી જાય છે. એટલે કંઈક આવું છે. 10:30 વાગવા આવ્યા છે અત્યારે. મમ્મી કેમ તમને દેશમાં મજા આવે છે? વાતાવરણ અનુકૂળ? રેડી? તબિયત પાણી સારું રહે છે? તો હવે મહિનો રોકાવાનું છે. બધા રોકાવ આમાં શું છે? લોટ કમ્પ્લીટ થઈ ગયો છે ભાઈ. રસ્તામાં છે ને ભાઈ ઘઉં લઈને ઘઉં દળાવીને લેતા એવા. કેમ કે કાલે આવે છે મહેમાન તો બધું રસોઈ બનાવવાની છે. તો લોટ હતો જ નહીં ઘરમાં. શાકભાજીના ઠેલા ભાઈ. અમરેલીથી શાક આવી ગયું છે ભાઈ. ઘણું બધું શાક આવી ગયું છે ભાઈ અમરેલીથી. અને આ બાજુ જો અનેરી અહીં નીચે રમે છે અને એના પપ્પા જો ગાટલામાં રમે છે. ઓહો, તારા હાથમાં અનેરી નો રે ભાઈ. જો ઉમરું ક્રોસ કરીને અત્યારે તો નીકળી જાય છે. હાલો જ્યાંથી ઉપડા હતા ત્યાં પાછા આવી જાવ. હાલો. બા ને દાદા છે ને અત્યારે આવ્યા નથી. એ છે ને ફઈને ત્યાં રોકાણા છે. પ્રસંગ હતો. આવતીકાલે જયારે જમવા આવશે ને ત્યારે બાન દાદા એની સાથે આવતા રહેશે. તો અત્યારે બાન દાદા તમને ઘરે નહીં જોવા મળે. આખા ફળિયામાં પાણી થઈ ગયું. જો બધા ઝાડવા બાડવા બધા કપાઈને પડી ગયા. રંગોળી આપણી હતી એવી ને એવી રહી. ઓ ભાઈ સેજ જે હેતા છે બગાડી નહીં. કાકી સમય વિશે તમારે શું કેવું છે? એમ નહીં, જમાનો આમ કેવો આમ સમય ને 21મી સદી ને તમે આપણે કેરે તા 25મું વર્ષ ભારે છે. 25મી સાલ તો હાશે ને એવું જ છે. કેમ 25મી સાલ ભારે બહુ ભારે થઈ ગયું. વરસાદ હોય આવો. સાચી વાત છે. કેવો વરસાદ પણ માવઠું કહેવાય. કઈ કે આને વરસાદ નો કહેવાય, માવઠું નામ આપ્યું છે. આપણે ખબર
હું ગાગડીઓ વૈઠા ને હા એટલે ફાસ થઈ ગયો ફાસ વરસાદ આવ્યો મેં છે ને કેમેરામાં રેકોર્ડ કરી લીધું ભાઈ ક્રાકશ ગામમાં આવ્યા ને જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો બહુ વરસાદ હા ઓલી બાજુ ઓછો હતો ભાઈ ક્રાકશમાં જેવી એન્ટ્રી કરીને એવો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હતો ચલો ગઈશ તો આજના માટે આટલું જ બરાબર આવતીકાલે મહેમાન આવે છે તો ઘણી બધી તૈયારી કરવાની છે અને પછી સુવાનું છે અને સવારે વહેલું ઉઠવાનું છે તો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય યોગેશ્વર